હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રવામાંથી નાસ્તાની રેસીપી. તેના માટે આપણે એક વાટકો ભરી અને રવો લીધો છે. હવે આપણે સૌથી પહેલાં એક કડાઈ લીધી છે. તેમાં આપણે 2 વાટકા ભરી અને પાણી નાખી દઈશું. જે વાટકો ભરી આપણે રવો લેતા હોય તે વાટકો ભરી 2 વાટકા આપણે પાણી નાખવાનું છે. તેનાથી આપણો નાસ્તો છે તે એકદમ પરફેક્ટ બનશે. ગેસની ફ્લેમને આપણે ચાલુ કરી દઈશું. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. થોડુંક આપણે જીરું નાખી દઈશું. 1 ચમચી જેટલું આપણે તેલ નાખી દઈએ. હવે પાણીને આપણે ઉકળવા દેવાનું છે. પાણી પણ આપણું સારી રીતે ઉકળવા લાગ્યું છે. ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈએ. હવે તેમાં આપણે થોડો થોડો રવો આ રીતે નાખતું જવાનું અને એક હાથે આ રીતે હલાવતા જવાનું, જેથી કરી તેમાં રવાના ગાંઠા ન પડે. હવે આપણે રવાને સારી રીતે હલાવવાનો છે. રવાને આપણે આ રીતે હલાવતા રહી અને પાકવા દેશું. રવો જેમ જેમ પાકી જશે તેમ રવો છે તે સારી રીતે ફૂલી જશે. તો આ રીતે આપણે રવાને પકવવાનો છે, જેથી તેમાં રહેલું બધું પાણી છે તે બળી જાય. આ રીતે રવાને આપણે હલાવતા રહીને જ પાકવા દીધો છે. તમે જોઈ શકો છો કે રવો છે તે આ રીતે કડાઈનું તળિયું પણ છોડી દેશે. તમે જોઈ શકો છો કે રવો આપણો સારી રીતે ફૂલી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. રવાને આપણે એક વાસણમાં કાઢી લેશું, જેથી કરી રવો આપણો સારી રીતે ઠંડો થઈ જાય. રવો આપણો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે તેના માટે એક ફિલિંગ બનાવી અને રેડી કરશું. ફિલિંગ બનાવવા માટે આપણે કડાઈ લીધી છે. હવે તેમાં આપણે અડધું પાવડું ભરી અને તેલ નાખી દઈએ. આ નાસ્તામાં આપણે વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો. આ નાસ્તો છે તે બહુ જ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ હેલ્ધી છે. તેલને આપણે ગરમ થવા દઈએ. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની. હવે તેમાં આપણે અડધી ચમચી ભરીને રાઈ નાખી દઈએ. અડધી ચમચી ભરીને આપણે જીરું નાખી દઈએ. થોડીક આપણે હિંગ નાખી દઈએ. થોડાક આપણે મીઠા લીમડાના પાન નાખી દઈએ. થોડાક આપણે તીખા મરચાંના ટુકડા નાખી દઈએ. મરચાં તમે તમારા પ્રમાણે ઓછા કે વધારે પણ કરી શકો છો. બધી વસ્તુને આપણે સારી રીતે સાતળવા દઈએ. તો બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે થોડુંક ખમણેલું આદું નાખી દઈએ. તેને પણ આપણે સાતળી લઈએ. આદું પણ આપણું સારી રીતે સતળાઈ ગયું છે. હવે તેમાં આપણે ડુંગળી નાખી દઈએ. એક ડુંગળીને આપણે નાના ટુકડામાં સુધારીને લીધી છે, તો તેમાં તેને નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. ડુંગળીને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેમાં આપણે થોડી હળદર નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે. ડુંગળીને આપણે થોડી વાર માટે સાતળી લેવાની છે, જેથી કરી ડુંગળી આપણી સારી રીતે સતળાઈ જાય. ડુંગળી પણ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે બાકીના મસાલા પણ નાખી દઈએ. થોડોક આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ. થોડોક આપણે ગરમ મસાલો પાવડર નાખી દઈએ. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. તમારે લાલ મરચું પાવડર નાખવો હોય તો પણ તમે નાખી શકો, પણ મેં અત્યારે તેમાં તીખા લીલા મરચાં નાખ્યા છે, એટલે મેં લાલ મરચું પાવડર નથી નાખ્યો. તો બધી વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે મેં 5 બટેટા બાફેલા લીધા છે, તો બટેટાને આ રીતે હાથેથી ક્રશ કરી અને તેમાં નાખી દેવાના છે. આ રીતે બટેટા છે તે હાથેથી સારી રીતે ક્રશ થઈ જાય છે. હવે આપણે બટેટાને પણ સારી રીતે મિક્સ કરી દઈએ. તો આ રીતે બટેટાને મસાલાની સાથે મિક્સ કરી દેવાના છે. બટેટાને આપણે સારી રીતે મિક્સ કરી દીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે ઉપરથી તેમાં લીંબુનો રસ નાખી દઈએ. ગેસની ફ્લેમને બંધ કરી પછી તેમાં લીંબુનો રસ નાખવાનો છે. તો આ રીતે આપણે તેમાં લીંબુનો રસ નાખી દીધો છે.
હવે ઉપરથી આપણે તેમાં લીલા ધાણા નાખી દઈએ. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. તો આપણું ચટપટું ફિલિંગ બની અને રેડી થઈ ગયું છે. આ રીતે થોડુંક ખાટું અને તીખું ફિલિંગ હોય તો આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં આ ધાણા થોડાક વધારે જ નાખ્યા છે, કેમ કે ધાણા ખાવાથી આપણે ઘણા બધા ફાયદા થતા હોય છે. તો આ રીતે આપણે નાસ્તામાં ધાણા નાખીએ તો બાળકો ખુશી ખુશી ખાઈ લેતા હોય છે. આપણે કોઈ પણ શાકની ઉપર ધાણા નાખીએ તો બાળકો ખાતા નથી. તો ક્યારેક આ રીતે નાસ્તામાં ધાણા નાખી અને બાળકોને ખવડાવવા જોઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું ચટપટું ફિલિંગ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ ફિલિંગને સાઈડ પર રાખી દઈએ. હવે આપણો રવો પણ સારી રીતે ઠંડો થઈ ગયો છે. તો રવાને આપણે હાથેથી સારી રીતે મસળી લેવાનો છે. આ રીતે તેને મસળવાનો. હવે તેમાં આપણે થોડુંક તેલ નાખી દઈએ અને તેને પણ આપણે મસળી લેશું. તેલ નાખશું તો રવો આપણે હાથમાં નહીં ચોટે અને આ રીતે તેને મસળી લેવાનો. રવાને આપણે સરસ રીતે મસળવાનો છે, જેથી કરી નાસ્તો આપણો એકદમ સરસ બને. આ રીતે રવાને તમે જોઈ શકો છો કે રવાને મેં સારી રીતે મસળી લીધો છે. હવે તેમાંથી આપણે લુવા કરી લેશું. તો આ રીતે થોડો થોડો રવો હાથમાં લેવાનો અને આ રીતે લુવા કરી લેવાના. તમને લાગે કે રવો હાથમાં સોટે છે તો થોડુંક તેલ લગાડી દેવાનું, પણ આપણે તેમાં તેલ નાખ્યું છે એટલે રવો બિલકુલ પણ હાથમાં સોટતો નથી. તો આ રીતે આપણે બધા લુવા કરી અને રેડી કરી લેશું. આ રીતે આપણે 3 લુવા બનાવી અને રેડી કરી લીધા છે. હવે આપણે પાટલો લઈ લેશું. પાટલાની ઉપર આપણે એક લુવાને રાખી દેશું. હવે તેને આપણે વણવાનું છે. તો તેને આપણે એકદમ ઠીક ઠીક વણવાનું છે. વધારે પડતું પતલું આપણે તેને નથી વણવાનું. આપણે એને થોડુંક જાડું રાખવાનું છે. તો આ રીતે હલકી હાથેથી જ તેને વણવાનું. તમને એવું લાગે કે રવો આપણો પાટલા ઉપર સોટે છે તો થોડુંક તેલ લગાડી દેવાનું અને તેને વણી લેવાનું. આ રીતે હલકી હાથેથી તેને વણી લેવાનું, તો તે આસાનીથી વણાઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે તેને મેં મીડિયમ ઠીક રાખ્યું છે. તેને આપણે રોટલીની જેમ વણી લીધું છે. હવે આપણે આ રીતે ગ્લાસ લઈ લેશું અને તેમાં કટ લગાડી દેશું. તો આ રીતે કટ લગાડી દેવાનું, જેથી કરી નાસ્તો આપણો બધો એક સરખો બને. તો આ વધારાનો રવો છે તેને આપણે કાઢી લેવાનો. તો આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે તેને વણી લેવાનું. વધારે પડતું પતલું આપણે તેને નહીં કરવાનું, નકર તે તૂટી જશે, કેમ કે તે રવાનું છે એટલે. હવે આપણે આ જ રીતે બધા નાસ્તાને વણી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે બધા નાસ્તાને વણી અને રેડી કરી લીધો છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે આપણું ફિલિંગ પણ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો આપણે થોડું થોડું ફિલિંગ હાથમાં લેવાનું છે અને તેમાંથી આપણે ટીકી બનાવી લેશું. તો આ રીતે ફિલિંગને હાથમાં લઈ અને ટીકી જેવો શેપ દેવાનો છે. જેવો આપણે નાસ્તો વીણો હોય તે પ્રમાણે આપણે ટીકીને બનાવી લેવાની. આ રીતે આ ટીકી છે તે આસાનીથી બની જશે. તમે જોઈ શકો છો આવી રીતે ટીકી બનાવી લેવાની. હવે આપણે એક નાસ્તાને લઈ લેશું. તો આ રીતે એક નાસ્તો છે તેને આપણે લઈ લેવાનું અને તેની ઉપર આ રીતે ટીકીને રાખી દેવાની. બટેટાની ટીકી છે તેને આપણે આ રીતે એક સરખી જ બનાવવાની. આ રીતે તેને રાખી દેવાની. હવે આપણે ઉપરથી બીજા નાસ્તાને રાખી દઈએ. આ રીતે રાખી દેવાનું અને થોડુંક આ રીતે પ્રેસ કરી દેવાનું, વધારે પડતું નહીં કરવાનું. આ રીતે પ્રેસ કરી દેવાનું. બધી સાઈડથી આ રીતે એક સરખું કરી દેવાનું, જેથી કરી નાસ્તો આપણો એક સરખો બને. આ રીતે તમે જોઈ શકો છો કે નાસ્તો આપણો બધી સાઈડથી એક સરખો બન્યો છે. હવે આપણે આ રીતે સાકું લઈ લેશું અને સાકાને આ રીતે ઊંધું કરી દેવાનું અને આ રીતે તેમાં આંકા પાડી દેવાના, જેથી કરી આ નાસ્તો આપણો એકદમ સુંદર દેખાશે. આ રીતે તમે નાસ્તો બનાવશો તો કોઈને ખબર જ નહીં પડે કે આ નાસ્તો તમે રવામાંથી બનાવ્યો છે. તો આ રીતે આપણે બંને સાઈડમાં આંકા પાડી દેવાના આવી રીતે.
તો તમે જોઈ શકો છો કે આપણો એક નાસ્તો બની અને રેડી થઈ ગયો છે. હવે નાસ્તાને આપણે એક થાળીમાં રાખી દઈએ. હવે આપણે આ જ રીતે બધા નાસ્તાને બનાવી અને પહેલાં રેડી કરી લેશું. આ રીતે આપણે બધા નાસ્તાને બનાવી અને રેડી કરી લીધો છે. હવે આપણે નાસ્તાને સેલો ફ્રાય કરવાના છે. નાસ્તાને સેલો ફ્રાય કરવા માટે આપણે એક પેન લીધું છે. હવે તેમાં આપણે એક પાવડું ભરી અને તેલ નાખી દઈએ. તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે. તેલને આપણે આ રીતે ફેલાવી દેવાનું પેનમાં. આ નાસ્તાને આપણે સેલો ફ્રાય કરવાના છે, એટલે આમાં વધારે તેલની આપણે જરૂર નહીં પડે. આ નાસ્તો ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે નાસ્તાને રાખી દઈએ. તો આ રીતે આપણે પેનમાં નાસ્તાને રાખી દેવાનો છે. તો આ રીતે આપણે 3 નાસ્તાને પેનમાં રાખી દીધા છે. થોડી વાર માટે તેને એક સાઈડમાં આપણે સડવા દઈએ. થોડી વાર થાય એટલે નાસ્તાને આપણે બીજી સાઈડમાં પલટાવી દેવાનો. હવે આપણે નાસ્તાને બીજી સાઈડમાં પલટાવી દેશું. તો આ રીતે નાસ્તાને નિરાતે પલટાવવાનો, જેથી કરી નાસ્તો આપણો તૂટે નહીં. તો આ રીતે આપણે બધા નાસ્તાને બીજી સાઈડમાં પલટાવી દેવાનો છે. નાસ્તાને પલટાવવાની ઉતાવળ આપણે નહીં કરવાની, નકર આ નાસ્તો છે તે તૂટી જશે. આ રીતે તેને બીજી સાઈડમાં આપણે પલટાવી દેશું. આ રીતે તમે જોઈ શકો છો કે નાસ્તાને મેં બીજી સાઈડમાં પલટાવી દીધો છે. તો આ રીતે નાસ્તાને આપણે બંને સાઈડમાં ફેરવતા જવાનું, અને નાસ્તો આપણો ક્રિસ્પી થાય ત્યાં સુધી નાસ્તાને આપણે ફ્રાય કરી લેશું. નાસ્તાને આપણે બંને સાઈડમાં ફેરવતા ગયા છે, અને નાસ્તો આપણો ક્રિસ્પી થયો ત્યાં સુધી નાસ્તાને આપણે ફ્રાય કરી લીધો છે. નાસ્તાને તમે જોઈ શકો છો કે નાસ્તો આપણો ઉપરથી ક્રિસ્પી થઈ ગયો છે. આ રીતે નાસ્તો ક્રિસ્પી થઈ જાય પછી તેને આપણે કાઢી લેવાનો. હવે નાસ્તાને આપણે એક થાળીમાં કાઢી લેશું. આ નાસ્તો છે તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે, અને તેમાં બિલકુલ પણ તેલ નહીં રહે. તો આ રીતે બધા નાસ્તાને આપણે થાળીમાં કાઢી લઈએ. હવે આપણે બાકીનો નાસ્તો છે તેને પણ આ રીતે ફ્રાય કરી લેશું. આ રીતે આપણે બધા નાસ્તાને ફ્રાય કરી લીધો છે. તો આપણો રવાનો નાસ્તો બની અને રેડી થઈ ગયો છે. તો આ રીતે નાસ્તો તમે પણ ચોક્કસથી બનાવજો. આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.